સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાની છે કે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે તે દર વર્ષીય ભરતી કેલેન્ડર છે તે હવે ટૂંક સમયમાં છે તે જાહેર કરવામાં આવશે। એટલે કે વર્ષ 2025-26નું ધ્યાનમાં રાખી આ ભરતી કેલેન્ડર છે તે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે। ભરતી કેલેન્ડર જે ઓફિશિયલ વેબસાઇટ જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ છે તેના દ્વારા અલગ અલગ 22 કેટેગરીઓમાં છે તે સીધી ભરતી કરવામાં આવશે। એટલે કે બમ્પર ભરતી કહી શકાય। જે પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે તેવા તમામ ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર કહી શકાય। એટલે કે દીપક રાજાણી સાહેબ દ્વારા છે તે ટ્વિટરના માધ્યમથી છે જે એક મહત્વપૂર્ણ અપડેટ કહી શકાય કે સૌપ્રથમ ગાંધીનગર પંચાયત ભરતીમાં સૌથી મોટા સમાચાર એટલે કે આવનારા સમયમાં છે તે પંચાયત વિભાગમાં ભરતીની સૌથી મોટી છે તે જાહેરાત કરવામાં આવશે। પંચાયત ભરતી બોર્ડ દ્વારા છે તે ભરતીનું બહાર પાડશે કેલેન્ડર। એટલે કે ટૂંક સમયમાં છે કહી શકાય કે પંચાયત એટલે કે ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે। ડિસેમ્બર 24 સુધીની તમામ ભરતીની છે તે સમાવેશ કરવામાં આવશે। એટલે કે આવનારા ડિસેમ્બર 24 સુધીની તમામ ભરતી છે તે આ 10 વર્ષીય એટલે કે 10 વર્ષીય કેલેન્ડર છે તે પણ અલગ છે। અને આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે તે દર વર્ષીય કેલેન્ડર છે તે જાહેર કરશે તે ખાસ યાદ રાખજો। અને આપણી ચેનલ ઉપર તમને 10 વર્ષીય ભરતી કેલેન્ડરની સંપૂર્ણ માહિતી મળી રહેશે અને અન્ય ગુજરાત પોલીસ ભરતીની તમામ માહિતી છે જેવી કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા બોલાવશે અને ફાઇનલ ઓર્ડર કયા મહિનામાં આપવામાં આવશે અને નવી પોલીસ ભરતીની જાહેરાત કયા મહિનામાં આવશે તેવી તમામ માહિતી છે તે આપણી ચેનલ ઉપર તમને ઓલરેડી જે વિડીયો આપણે બનાવેલા છે તો એકદમ ચેનલની વિઝિટ અવશ્ય કરજો। ત્યાર પછી વાત કરીએ તો 22 કેટેગરીઓમાં થશે ભરતી। એટલે કે અલગ અલગ છે તે 22 કેટેગરી ઉપર છે તે ભરતી હવે ટૂંક સમયમાં છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવશે। તો તમામ ઉમેદવારો છે તે વેબસાઇટ જોતા રહેવું અને આપણી ચેનલ ઉપર તમને જ્યારે પણ ઓફિશિયલ માહિતી આવશે ત્યારે આપણે આપી દઈશું। ત્યાર પછી વાત કરીએ તો હજારો પોસ્ટ ઉપર છે તે ભરતીની જાહેરાત થશે। એટલે કે આ પણ એક ગુડ ન્યૂઝ કહી શકાય કે જીપીએસએસબી દ્વારા છે તે હજારો પોસ્ટ ઉપર છે તે ભરતીનું કેલેન્ડર છે તે જાહેર કરશે અને ભરતી જાહેરાત કરાશે। 7 થી 10 દિવસમાં છે તે પંચાયત સેવા પસંદગી મંડળ જાહેર કરશે કેલેન્ડર। એટલે કે 7 થી 10 જ દિવસની અંદર છે તે તમને જીપીએસએસબી જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર છે તે ભરતી 10 એટલે કે એક વર્ષીય કેલેન્ડર છે તે તમને મળી જશે। ત્યાર પછી વાત કરીએ તો ઉમેદવારોને દર મહિનાનું મળશે કેલેન્ડર। એટલે કે સાથે સાથે એક વર્ષનું ભરતી કેલેન્ડર તો મળશે પણ દર મહિને પણ તમને જે પણ ઉમેદવારો છે તૈયારી કરી રહ્યા છે તેવા તમામ ઉમેદવારોને એક મહિનાનું પણ ભરતી કેલેન્ડર છે તે બહાર પાડવામાં આવશે। બીજી પરીક્ષાની તૈયારી કરવાની રહેશે સરળતા। એટલે કે જે પણ ઉમેદવારો હાલ જે પણ ભરતીની તૈયારી કરતા હોય અને સાથે સાથે બીજી પણ ભરતીની તૈયારી છે તે સરળતાથી કરી શકશે। ત્યાર પછી ઉમેદવારોની રજૂઆત ઉપર પંચાયત પસંદગી મંડળનો નિર્ણય। એટલે કે આ તમામ તમે જોઈ શકો છો કે બોર્ડ દ્વારા છે તે પસંદગી મંડળ એટલે કે ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને પંચાયત સેવા પસંદગી મંડળ છે તે આખરી નિર્ણય રાખશે। ખાસ યાદ રાખજો કે 22 કેટેગરીમાં થશે ભરતી અને ડિસેમ્બર 24 સુધીની તમામ ભરતીની જાહેરાત છે તે આ કેલેન્ડરમાં થશે અને ત્યાર પછી 7 થી 10 જ દિવસમાં છે તે પંચાયત સેવા પસંદગી મંડળનું ભરતી કેલેન્ડર છે જે જાહેર થઈ જશે। અને જે ઓફિશિયલ વેબસાઇટ જે આપણે આગળ વાત કરીએ એમ તો જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે ત્યાં ખૂબ જ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે। એટલે કે જે પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે તેવા તમામ ઉમેદવારો ગુડ ન્યૂઝ કહી શકાય। ત્યાર પછી ફટાફટ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતીની ફાઇનલ આન્સર કી છે તેની વાત કરીએ તો તે છે તે 9 થી 15 તારીખ સુધીમાં છે તે આવી જશે। અને સાથે સાથે જે પીએસઆઈની આન્સર એટલે કે પ્રોવિઝનલ 2 છે તે પણ આવવાનું છે તે પણ 15 તારીખ સુધીમાં જાહેર થઈ શકે તેવી માહિતી છે સૂત્રોના, તે ખાસ યાદ રાખવું। અને હવે વાત કરીએ તો ફાઇનલ રિઝલ્ટ છે તે ઓગસ્ટમાં છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ડિસેમ્બરમાં
એટલે કે સૌપ્રથમ LRDનું છે, ખાસ યાદ રાખજો કે સૌપ્રથમ પહેલા LRDનું છે તે રિઝલ્ટ આવશે અને LRDના રિઝલ્ટ બાદ 2 થી 3 વીક બાદ છે તે PSIનું ફાઇનલ રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવશે, તે ખાસ યાદ રાખજો। અને સાથે સાથે વાત કરીએ તો ડિસેમ્બરના અંત સુધીમાં બંને ભરતી છે તે એક સાથે પૂરી કરી દેવામાં આવશે અને ત્યાર પછી જે બીજી ભરતી છે તેની જાહેરાત આવશે। આ પણ ખાસ યાદ રાખજો, નવી ભરતી ક્યારે આવશે તેનો વિડીયો આપણી ચેનલ ઉપર મળી જશે। તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો જે પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે સરકારી ભરતીની તેવા તમામ ઉમેદવારો સુધી આ વિડીયોને પહોંચાડજો। તો મળીએ નવા ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।